નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ સમગ્ર દેશ હરિયાળો બને એના માટે કાર્યરત છે. ગુજરાતમાં હજારો લાખો વૃક્ષો વાવીને મોટા કરી દીધા છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડા નહીં લીમડી છે. લા ભાઈ, આ લીમડા છે. અરે ભાઈ આ લીમડી છે. તમને શું દેખાય છે મિત્રો? આ લીમડા છે. અરે આ લીમડી છે. એટલે મારા ભાઈ આ બધાને પૂછવા દો તો તમને શું દેખાય છે? આમાં જોવો તો આમાં આ શું દેખાય છે તમને? લીમડા દેખાય છે? શું દેખાય છે? હવે લીમડા દેખાય. આ લીમડા છે. અરે લીમડી છે. બહુ કરી આને ભાઈ, આને સમજાવો ને કોક. આ ભાન ભૂલી ગયા છે ભાઈ કે આ લીમડી છે. આ લીમડા છે સુરેન્દ્રનગર જિલ્લામાં. આ લીમડા વાળી ખમ ઉભા છે ભલા માણસ. પણ હું લીમડી છે. લીમડી એટલે લીમડી નહીં, હવે લીમડા છે. હા, એ કે હવે લીમડા છે. આ લીમડા છે, પણ એ ભાઈ નું કહેવાનું એમ છે કે આ શહેર લીમડી છે. આ લીમડી શહેરની અંદર આ સદભાવના વૃદ્ધાશ્રમના દ્વારા વવાયેલા વૃક્ષો માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આવા વૃક્ષો વવાણા. આ મારી પાછળ તમે જોવો તો ખરા. આમ જો, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ મહાકાય વૃક્ષો, એક એક વૃક્ષ મોટું થઈ ગયું છે. આમ પાછળ તમે જોવો તો આ ઝાડ તો જો ભલા મને કેટલા મોટા થઈ ગયા. આ લીમડી શહેર હરિયાળું થઈ ગયું ભલા માણસ. તમારું શહેર થઈ જાય. સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ અમારા આ વૃક્ષ સાથે મિત્ર કલ્પેશભાઈ વાવવા છે ને. વાવવાના જોઈએ ને 150 કરોડ. ભૂકા કાઢી નાખે. એ ભલા મને અમારા નરબંકા હો બાકાજી કી બોલાવે અને હોર પાડી દે આવા વૃક્ષોનો. ભલા મને લીમડી શહેર હરિયાળો બન્યું. તમારું શહેર પણ હરિયાળો બને, તમારું વતન વૃંદાવન બને. એ જ ભાવના. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.